નમસ્કાર ભક્તો, જ્ઞાન ગંગા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારી સમક્ષ એક એવું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ જે તમારા ભાગ્યના દ્વાર ખોલી શકે છે। વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે જો તમે આ વિધિમાં એક નાની પણ ભૂલ કરી તો પુણ્યની જગ્યાએ પાપ લાગી શકે છે। સ્ક્રિપ્ટના અંતે અમે એક એવું રહસ્ય જણાવીશું જે તમારી 7 પેઢીની ગરીબી દૂર કરી શકે છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં 19 થી 27 માર્ચ સુધી કોઈ પણ દિવસે ગાયને ખવડાવી દો આ એક ગુપ્ત વસ્તુ। 7 પેઢીઓ રાજ કરશે, પૈસા ક્યારેય ખતમ નહીં થાય। ભક્તો, શું તમારા ઘરમાં પણ પૈસા આવે છે પરંતુ ટકતા નથી? શું દેવાનો પહાડ એટલો મોટો થઈ ગયો છે કે રાતની ઊંઘ ઉડી ગઈ છે? જો હા, તો આજનું આ રહસ્ય ફક્ત અને ફક્ત તમારા માટે જ છે। ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર 9 દિવસોમાં 19 થી 27 માર્ચની વચ્ચે એક એવો બ્રહ્માંડીય સંયોગ બની રહ્યો છે જે સદીઓમાં એકવાર આવે છે। આ સંયોગમાં જો તમે ગૌ માતાને તે ગુપ્ત વસ્તુ ખવડાવી દીધી, જેના વિશે શિવ પુરાણ અને સ્કંદ પુરાણમાં એક ખૂબ જ રહસ્યમય કથા છુપાયેલી છે, તો તમારી 7 પેઢીઓ રાજ કરશે। તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો। પરંતુ સાવધાન, જો તમે તે વસ્તુ ખવડાવતી વખતે એક ભયંકર ભૂલ કરી દીધી, જે 99% લોકો અજાણતામાં કરે છે, તો ફાયદાની જગ્યાએ એવો વિનાશ થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। તે ભૂલ શું છે અને તે ગુપ્ત વસ્તુ શું છે, આ રહસ્ય હું આજે ખોલવા જઈ રહ્યો છું। ચૈત્ર નવરાત્રિનો સમય કોઈ સાધારણ સમય નથી હોતો। આ 9 દિવસોમાં બ્રહ્માંડની ઊર્જા તેની ચરમસીમા પર હોય છે। માતા દુર્ગાના 9 સ્વરૂપો આ પૃથ્વી પર જાગૃત અવસ્થામાં વિચરણ કરે છે। અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણા શાસ્ત્રો અનુસાર 33 કોટી દેવી દેવતાઓ ગૌ માતાના શરીરમાં આ જ સમયે સૌથી વધુ સક્રિય હોય છે। પરંતુ આપણે લોકો શું કરીએ છીએ? આપણે બસ એક સાધારણ રોટલી લઈએ છીએ અને ગાયને આપી દઈએ છીએ। શું તમને લાગે છે કે માત્ર એક સૂકી રોટલી આપવાથી તમારી પેઢીઓની દરિદ્રતા દૂર થઈ જશે? બિલકુલ નહીં। એક વિશેષ વિધિ છે, એક વિશેષ સામગ્રી છે, જેને જો સાચા નક્ષત્ર અને સાચા સમયે ગૌ માતાને અર્પણ કરવામાં આવે તો તે સીધી ગોલોક પહોંચે છે। અને ત્યાંથી જે આશીર્વાદ પાછા આવે છે તે તમારા જીવનના દરેક દુઃખ, દરેક દેવા અને દરેક બીમારીને મૂળમાંથી ખત્મ કરી શકે છે। તે ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલા તમારે એ સમજવું પડશે કે આખરે ગૌ માતામાં એવું તો શું છે જે બ્રહ્માંડની કોઈ અન્ય શક્તિ તમને આપી શકતી નથી, જે એક ગાય આપી શકે છે। સમુદ્ર મંથનની તે પ્રાચીન કથા તો તમે સાંભળી જ હશે। જ્યારે દેવો અને અસુરોએ મળીને ક્ષીર સાગરનું મંથન કર્યું હતું, ત્યારે તેમાંથી 14 અનમોલ રત્નો નીકળ્યા હતા। તે રત્નોમાંથી એક રત્ન સાક્ષાત માતા કામધેનુ હતા। કામધેનુ કોઈ સાધારણ પશુ ન હતા, તે ઈચ્છા પૂરી કરનારી એક દિવ્ય શક્તિ હતા। આજે પણ જે ગાય આપણી આસપાસ વિચરણ કરે છે તે એ જ કામધેનુનો અંશ છે। ઋગ્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે ગૌ માતાના શિંગડાના મૂળમાં બ્રહ્મા અને વિષ્ણુનો વાસ છે। શિંગડાના આગળના ભાગમાં તમામ તીર્થો છે। તેમના મસ્તક પર સાક્ષાત ભગવાન શિવ બિરાજમાન છે। તેમના છાણમાં માતા લક્ષ્મીનો વાસ છે અને તેમના મૂત્રમાં ગંગાનો નિવાસ છે। જ્યારે તમે 19 થી 27 માર્ચની વચ્ચે તે ગુપ્ત વસ્તુ પોતાના હાથે ગૌ માતાને ખવડાવો છો, તો તમે ખરેખર બ્રહ્માંડના 33 કોટી દેવી દેવતાઓને એક સાથે ભોગ ધરાવી રહ્યા હો છો। પરંતુ અહીં એક બહુ મોટો પેચ છે। ઘણા લોકો આ ઉપાય કરે છે, પરંતુ તેમને કોઈ ફળ મળતું નથી। ઉલટું તેમના જીવનમાં પરેશાનીઓ વધી જાય છે। આખરે આવું કેમ થાય છે? આવું એટલા માટે થાય છે કારણ કે આપણે અજ્ઞાનતામાં કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ જે સીધી રીતે આપણા પુણ્યોને નષ્ટ કરી દે છે। હું તમને તે ગુપ્ત વસ્તુ જણાવું તે પહેલા તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારે શું નથી કરવાનું, કારણ કે જો તમે આ નહીં જાણો તો તે ગુપ્ત ઉપાય પણ તમારા કોઈ કામમાં નહીં આવે। સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે તે છે વાસી કે એઠો ખોરાક ગૌ માતાને આપવો। ઘણા ઘરોમાં રાતની વધેલી રોટલીઓ સવારે ગાયને ખવડાવી દેવામાં આવે છે। શાસ્ત્રો કહે છે કે વાસી ભોજનમાં રાહુનો વાસ હોય છે। જ્યારે તમે રાહુથી ગ્રસિત ભોજન ગૌ માતાને આપો છો, જેમાં તમામ દેવી દેવતાઓ વાસ કરે છે, તો તમે પુણ્ય નહીં પરંતુ એક બહુ મોટું પાપ કમાઈ રહ્યા હોવ છો। આનાથી ઘરમાં કંકાસ વધે છે અને ધનનો નાશ થાય છે। તેથી હંમેશા યાદ રાખો કે જ્યારે પણ તમે ગાય માટે કંઈક બનાવો તો તે એકદમ તાજું હોવું જોઈએ। બીજી સૌથી ભયંકર ભૂલ જે લોકો અવારનવાર કરે છે
તે પ્લાસ્ટિકની થેલીમાં રાખીને ખાવાનું આપવું અથવા તે ગુપ્ત વસ્તુને જમીન પર ફેંકીને ખવડાવવી. જ્યારે તમે ખાવાનું જમીન પર ફેંકો છો અને ગૌમાતા તેને માટી કે ધૂળ સાથે ખાય છે તો તેની સીધી અસર તમારા ભાગ્ય પર પડે છે. તમારું ભાગ્ય પણ માટીમાં ભળવા લાગે છે. હંમેશા ભોજન પોતાના હાથે ગૌમાતાને ખવડાવો. જ્યારે ગૌમાતાની જીભ તમારા હાથને સ્પર્શ કરે છે તો તમારા હાથની રેખાઓ બદલાવાની શરૂ થઈ જાય છે. તમારા જે પણ દુર્ભાગ્યના યોગ હોય છે તે ગૌમાતાની લાળના સ્પર્શ માત્રથી કપાઈ જાય છે. આ કોઈ અંધવિશ્વાસ નથી. આ ઊર્જાનું એક બહુ મોટું વિજ્ઞાન છે જેને આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલા સમજી ચૂક્યા હતા. અને ત્રીજી ભૂલ જે સૌથી વધુ ખતરનાક છે તેને જાણ્યા પછી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. ઘણા લોકો ગાયને ખવડાવતી વખતે મનમાં કોઈ શ્રદ્ધા રાખતા નથી. તેઓ આને માત્ર એક જવાબદારી અથવા બોજ સમજીને કરે છે. યાદ રાખો, જ્યારે તમે ચૈત્ર નવરાત્રિના આ ચમત્કારી દિવસોમાં ઉપાય કરી રહ્યા છો તો તમારો ભાવ જ બધું છે. જો તમારા મનમાં ક્રોધ છે, ચિંતા છે કે કોઈના પ્રત્યે ઈર્ષા છે અને તમે તે જ અવસ્થામાં ગૌમાતા પાસે જાઓ છો તો તે નકારાત્મક ઊર્જા તેમની પાસે પહોંચી જાય છે. એટલા માટે જ્યારે પણ તમે તે ગુપ્ત વસ્તુ લઈને જાઓ તો તમારા મનમાં માત્ર અને માત્ર ભક્તિ અને પ્રાર્થના હોવી જોઈએ. હવે સમય આવી ગયો છે તે મહાન રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો કે તે ગુપ્ત વસ્તુ શું છે જે 19 થી 27 માર્ચની વચ્ચે તમારી કિસ્મતના બંધ દરવાજા ખોલી શકે છે. આ ઉપાય કરવા માટે તમારે બહુ વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. આ સામગ્રી તમારા ઘરના રસોડામાં જ હાજર છે. બસ તેને ભેગી કરવાની અને સિદ્ધ કરવાની રીત તમને ખબર હોવી જોઈએ. તમારે સૌથી પહેલા એક મુઠ્ઠી ઘઉંનો લોટ લેવાનો છે. આ લોટ એકદમ શુદ્ધ હોવો જોઈએ. તેમાં પાણી ઉમેરીને તેનો એક લુઓ એટલે કે પિંડો બનાવી લો. ધ્યાન રહે કે આ લુઓ બનાવતી વખતે તમે સતત તમારા ઇષ્ટ દેવતા અથવા માતા નવદુર્ગાનું ધ્યાન કરતા રહો. હવે આ લુવાની વચ્ચે તમારી આંગળીથી એક નાનકડો ખાડો કરો. આ ખાડાની અંદર તમારે 3 વસ્તુઓ છુપાવવાની છે. આ જ તે રહસ્ય છે જે આ સાધારણ લુવાને એક ચમત્કારી ચુંબકમાં બદલી દેશે, જે ધન અને સુખને તમારી તરફ ખેંચશે. સૌથી પહેલી વસ્તુ જે તમારે તે લુવાની અંદર રાખવાની છે તે છે થોડો ગોળ. ગોળ સૂર્ય અને મંગળનું પ્રતીક છે. સૂર્ય સફળતા આપે છે અને મંગળ તમારા જીવનમાંથી દેવા અને શત્રુઓનો નાશ કરે છે. જ્યારે તમે ગોળને ગૌમાતાને અર્પણ કરો છો તો તમારા જીવનમાં મીઠાશ અને તેજ બંને એક સાથે આવે છે. બીજી વસ્તુ જે તમારે રાખવાની છે તે છે એક ચપટી શુદ્ધ હળદર. હળદર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અતિ પ્રિય છે. આ ગુરુ ગ્રહને મજબૂત કરે છે. ગુરુ ભાગ્યનો કારક છે. જ્યારે ગુરુ મજબૂત હોય છે તો જે કામ વર્ષોથી અટકેલા પડ્યા છે તે અચાનક પૂરા થવા લાગે છે. હળદર નાખતી વખતે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું સ્મરણ કરો. અને ત્રીજી તથા સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જે તમારા પાછલા જન્મોના ખરાબ કર્મોને પણ કાપી શકે છે તે છે 11 કાળા તલ. કાળા તલ ભગવાન શનિદેવ અને પિતૃઓને શાંત કરે છે. ઘણીવાર આપણા પર પિતૃદોષ હોય છે જેના કારણે આપણે ભલે ગમે તેટલી મહેનત કરી લઈએ, સફળતા મળતી નથી. આ 11 કાળા તલ તે પિતૃદોષને હંમેશા માટે સમાપ્ત કરી દેશે. હળદર, ગોળ અને કાળા તલ જ કેમ? આ બ્રહ્માંડમાં હજારો જડીબુટ્ટીઓ છે, પરંતુ આ જ 3 વસ્તુઓની પસંદગી કેમ કરવામાં આવી? આની પાછળ એક ખૂબ જ ઊંડું રહસ્યમય વિજ્ઞાન છે. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે અને આ જ 5 તત્વોથી આ બ્રહ્માંડ પણ બન્યું છે. ગોળ પૃથ્વી તત્વને મજબૂત કરે છે, જે તમને સ્થિરતા આપે છે. જ્યારે માણસ પાસે પૈસા આવે છે તો તેનું મગજ ઉડવા લાગે છે, પરંતુ ગોળ તમારા પગને જમીન પર ટકાવી રાખે છે. હળદર અગ્નિ તત્વનું પ્રતીક છે. આ તમારી અંદરની આળસને બાળીને ભસ્મ કરી દે છે અને તમને કર્મ કરવાની પ્રેરણા આપે છે. કર્મ કર્યા વિના કોઈ પણ ઉપાય ફળદાયી નથી થતો. અને કાળા તલ વાયુ અને આકાશ તત્વને સંતુલિત કરે છે. આ તમારા વિચારોને શુદ્ધ કરે છે, જેથી તમે સાચા સમયે સાચો નિર્ણય લઈ શકો. જ્યારે આ 3 તત્વો ઘઉંના લોટમાં જે જળ તત્વની મદદથી બાંધવામાં આવે છે તેમાં ભળે છે તો એક સંપૂર્ણ બ્રહ્માંડીય પિંડનું નિર્માણ થાય છે. આ માત્ર એક લુઓ નથી, આ તમારું આખું ભાગ્ય છે જેને તમે ગૌ માતાના મુખમાં અર્પણ કરી રહ્યા છો. હવે તે લુવાને સારી રીતે બંધ કરી દો, જેથી ગોળ, હળદર અને કાળા તલ અંદર પૂરી રીતે છુપાઈ જાય. આ તમારી ગુપ્ત સામગ્રી તૈયાર થઈ ગઈ છે.
તેને એક સાફ વાસણમાં રાખો. હવે સૌથી મહત્વપૂર્ણ વાત આવે છે કે આને ખવડાવવું કેવી રીતે અને કયા સમયે ખવડાવવું છે. કારણ કે જો તમે સાચા સમયે આ ઉપાય ન કર્યો તો તેનો પ્રભાવ અડધો રહી જશે. ચૈત્ર નવરાત્રિમાં 19 થી 27 માર્ચની વચ્ચે તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો, પરંતુ તેનો સૌથી સચોટ સમય હોય છે સવારે સૂર્યોદયના તરત પછી અથવા તો સાંજે ગોધૂલી વેળામાં. ગોધૂલી વેળા તે સમય હોય છે જ્યારે દિવસ આથમી રહ્યો હોય છે અને રાત પડી રહી હોય છે. પ્રાચીન કાળમાં આ જ સમયે ગાયો જંગલમાંથી ચરીને પાછી ફરતી હતી, એટલા માટે આ સમયને સૌથી પવિત્ર માનવામાં આવે છે. 19 થી 27 માર્ચની વચ્ચે આ વખતે જે ગ્રહોની ચાલ બની રહી છે તેને જ્યોતિષશાસ્ત્રમાં અમૃત સિદ્ધિ યોગ કહેવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલા દાન અને પુણ્યનું ફળ લાખ ગણું થઈને પાછું મળે છે. ગુરુ બૃહસ્પતિ પોતાની વિશેષ દ્રષ્ટિથી ધન ભાવને જોઈ રહ્યા છે અને મંગળ પરાક્રમમાં વૃદ્ધિ કરી રહ્યા છે. આવા સમયે જ્યારે તમે ગૌ માતાની સમીપ જાઓ છો તો તેમના શરીરમાંથી નીકળતી સકારાત્મક ઉર્જાના તરંગો તમારા આભા મંડળને પૂરી રીતે શુદ્ધ કરી દે છે. તમારા શરીરના સાતેય ચક્રો જે કોઈને કોઈ ડર અથવા ચિંતાના કારણે અવરુદ્ધ થઈ ગયા હતા તે ગૌ માતાના શ્વાસમાંથી નીકળતી પવિત્ર વાયુના સ્પર્શથી અચાનક ખુલી જાય છે. આ જ કારણ છે કે પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓ પોતાના મહેલોમાં ગૌશાળા ચોક્કસ બનાવડાવતા હતા અને દિવસની શરૂઆત ગૌ માતાના દર્શનથી જ કરતા હતા. તેઓ જાણતા હતા કે ગૌ કૃપા વિના કોઈ પણ રાજપાટ લાંબા સમય સુધી ટકી શકતું નથી. જો આટલા મોટા મોટા રાજા મહારાજા આ રહસ્યને માનીને ચાલતા હતા તો આપણે અને તમે શું છીએ? આપણે પણ આપણા પૂર્વજોના તે જ્ઞાન તરફ પાછા ફરવું જ પડશે. જ્યારે તમે આ લુઓ લઈને ઘરથી નીકળો તો ખુલ્લા પગે જાઓ. જી હા, તમારે પગમાં ચપ્પલ કે બૂટ નથી પહેરવાના. ધરતી માતાના સીધા સંપર્કમાં રહીને જ્યારે તમે આ કાર્ય કરશો તો પૃથ્વીની ચુંબકીય ઉર્જા તમારા શરીરના માધ્યમથી તે લુઆ સુધી પહોંચશે. કોઈ એવી ગાયની શોધ કરો જે શાંત બેઠી હોય અથવા ઊભી હોય. કાળા રંગની ગાય મળી જાય તો આ સોનામાં સુગંધ ભળવા સમાન હશે, કારણ કે કાળી ગાયને કપિલા ગાય માનવામાં આવે છે અને તેમાં ચમત્કારી શક્તિઓ સૌથી વધુ હોય છે. પરંતુ જો કાળી ગાય ન મળે તો તમે કોઈ પણ ગાયને આ ખવડાવી શકો છો. ઘણા લોકો એવું વિચારી શકે છે કે અમારી આસપાસ તો કોઈ ગાય જ નથી. અમે તો મોટા મોટા શહેરોમાં ઊંચી ઇમારતોમાં રહીએ છીએ. અમે આ ઉપાય કેવી રીતે કરીએ? જુઓ, જ્યાં ચાહ હોય છે ત્યાં રાહ આપોઆપ નીકળી આવે છે. જો તમે ખરેખર તમારા જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ ઈચ્છો છો તો તમારે થોડોક પ્રયાસ તો કરવો જ પડશે. તમે તમારા ઘરેથી નીકળો, કોઈ ગૌશાળાની શોધ કરો, શહેરની બહાર જાઓ. આ યાત્રા માત્ર એક સફર નહીં હોય, આ તમારી આકરી તપસ્યા હશે. જ્યારે તમે કષ્ટ સહન કરીને આ ઉપાય કરવા માટે દૂર સુધી જશો તો તમારા તે પ્રયાસને જોઈને ઈશ્વરીય શક્તિઓ વધુ પ્રસન્ન થશે. અને જો તમે કોઈ બીમાર કે નિરાધાર ગાયને આ ગુપ્ત વસ્તુ ખવડાવો છો તો તેનું પુણ્ય એટલું વધારે હોય છે કે હું શબ્દોમાં તેનું વર્ણન નથી કરી શકતો. તે નિરાધાર ગાયની એક મૂંગી દુઆ તમારા જીવનના એવા સંકટોને ટાળી શકે છે જેના વિશે તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય. ગાય પાસે જઈને સૌથી પહેલા બંને હાથ જોડીને તેમને પ્રણામ કરો. મનમાં ને મનમાં કહો કે હે ગૌમાતા, હે 33 કોટી દેવી દેવતાઓ, મારા જીવનના તમામ કષ્ટો હરી લો. મારા ઘરમાં સુખ, શાંતિ અને ધનનો વાસ થાય. ત્યાર પછી તે લુઓ તમારા જમણા હાથમાં લો. ડાબા હાથને જમણા હાથની નીચે રાખો, જાણે કે તમે કોઈ બહુ મોટા દેવતાને કોઈ વિશેષ ભેટ આપી રહ્યા હો. હવે તે લુઓ ગૌ માતાના મુખ પાસે લઈ જાઓ. જ્યારે ગૌ માતા તેને ખાઈ રહી હોય તો તે સમયે તમારી નજર ગૌ માતાની આંખોમાં હોવી જોઈએ. ગાયની આંખોમાં બ્રહ્માંડનું એક અનોખું રહસ્ય છુપાયેલું હોય છે. જ્યારે તમે તેમની આંખોમાં જોતા જોતા આ ઉપાય કરો છો તો તમારી આત્માનું સીધું જોડાણ તે દિવ્ય શક્તિ સાથે થઈ જાય છે. જીવી ગૌ માતા તે આંખો લુઓ ખાઈ લે કે તરત જ તેમના મસ્તક પર તમારો હાથ ફેરવો, તેમના શિંગડાઓને હળવેથી સ્પર્શ કરો અને અંતમાં ગૌ માતાની પીઠ પર હાથ ફેરવતા ફેરવતા તેમની પરિક્રમા કરો. જો પરિક્રમા કરવાની જગ્યા ન હોય તો ત્યાં જ ઊભા પોતાના સ્થાને ગોળ ફરી જાઓ. ત્યાર પછી ત્યાંથી પાછળ જોયા વિના પોતાના ઘરે પાછા આવી જાઓ. ઘરે આવીને પોતાના હાથ પગ ધોઈ લો. આ એટલો શક્તિશાળી અને અમોઘ ઉપાય છે કે આ કરતાની સાથે જ તમને તમારી અંદર અને તમારા ઘરના વાતાવરણમાં એક બહુ મોટો બદલાવ અનુભવાશે.
જે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ધામા નાખીને બેઠી હતી તે છૂમંતર થઈ જશે. જે પૈસા આવતા હતા અને પાણીની જેમ વહી જતા હતા તે હવે ઘરમાં રોકાવા લાગશે. વ્યાપારમાં આવી રહેલી તમામ અડચણો દૂર થઈ જશે. જો તમારી નોકરીમાં કોઈ પ્રમોશન રોકાયેલું હતું તો તે અચાનકથી તમને મળી જશે. તમારે બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ઉપાય વિશે તમારે અન્ય કોઈને ત્યાં સુધી નથી જણાવવાનું જ્યાં સુધી તમારું કામ પૂરું ન થઈ જાય. આ એક ગુપ્ત રહસ્ય છે અને તેને ગુપ્ત રાખવાથી જ તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. 18 થી 27 માર્ચનો આ સમય બહુ ઝડપથી પસાર થઈ જશે, તેથી આળસ બિલકુલ ન કરો. સ્કંદ પુરાણમાં એક કથા આવે છે કે એકવાર એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ હતો. તેની પાસે પોતાના બાળકોનું પેટ ભરવા માટે પણ કશું ન હતું. તે રોજ ભગવાન શિવના મંદિરમાં જઈને રડતો હતો. એક દિવસ ભગવાન શિવે તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને આ જ ઉપાય બતાવ્યો જે મેં આજે તમને બતાવ્યો છે. શિવજીએ કહ્યું કે ચૈત્ર માસની નવરાત્રિમાં જ્યારે બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે ત્યારે જે મનુષ્ય એક મુઠ્ઠી લોટમાં ગોળ, હળદર અને તલ છુપાવીને મારી સૌથી પ્રિય ગૌમાતાને ખવડાવે છે, હું તેના 7 જન્મોની દરિદ્રતાને ભસ્મ કરી દઉં છું. તે બ્રાહ્મણે બીજે જ દિવસે આ ઉપાય કર્યો અને જોત જોતામાં તેનું જીવન બદલાઈ ગયું. તેને દાટેલું ધન મળી ગયું અને તે આખા નગરનો સૌથી અમીર વ્યક્તિ બની ગયો. આ કોઈ મનઘડંત કહાણી નથી. આ આપણા શાસ્ત્રોનું તે અમૂલ્ય જ્ઞાન છે જેને આપણે આધુનિકતાની દોડમાં પાછળ છોડી દીધું છે. આજે તમારી પાસે તે તક પાછી આવી ગઈ છે. બ્રહ્માંડ તમને એક સંકેત આપી રહ્યું છે. જો આ માહિતી તમારા સુધી પહોંચી છે તો તેનો અર્થ એ છે કે માતા રાણી પોતે ઈચ્છે છે કે તમારા જીવનમાંથી દુઃખોનો અંત આવે. આ ચૈત્ર નવરાત્રિમાં આ અદ્ભુત અવસરને પોતાના હાથમાંથી જવા ન દો. પોતાના પૂરા પરિવાર સાથે મળીને આ નાનકડો પરંતુ મહાશક્તિશાળી ઉપાય જરૂર કરો. તમે જાતે જોશો કે કેવી રીતે તમારી કિસ્મતના બંધ તાળા તૂટે છે અને તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને અપાર ધનનું આગમન થાય છે. યાદ રાખો, શ્રદ્ધા અને વિશ્વાસ જ તે ચાવી છે જે આ બ્રહ્માંડીય શક્તિને જાગૃત કરે છે. આજે જ પોતાના મનમાં સંકલ્પ લો કે તમે આ ચૈત્ર નવરાત્રિમાં આ ગુપ્ત ઉપાય ચોક્કસ કરશો. ચૈત્ર નવરાત્રિમાં 19 થી 27 માર્ચ સુધી કોઈ પણ દિવસે ગાયને ખવડાવીને. ભક્તો, આ માત્ર એક માહિતી નથી પણ તમારા જીવનને બદલવાની એક સુવર્ણ તક છે. ચૈત્ર નવરાત્રિના આ દિવસોમાં ગૌ માતાની સેવા કરવાથી જે પુણ્ય મળે છે તે અક્ષય હોય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ પુણ્યના ભાગીદાર બની શકે. જો તમે માતા રાણી અને ગૌ માતાના સાચા ભક્ત હોવ તો કોમેન્ટમાં જય ગૌ માતા અથવા જય માતાજી લખવાનું ભૂલતા નહીં. આવી જ શાસ્ત્રોક્ત અને આધ્યાત્મિક જાણકારી મેળવવા માટે અમારી ચેનલ જ્ઞાન ગંગાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. માતા રાણી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા જ જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.